વિસાવદરની બાજુમાં ચકલાના માળા જેવું નાનું ગામ. શેઠ સગાળસા માં સંગાવતી રાજકુમાર છેલ્લે ઈ કે છે ને કે બે માણસને ટેક કેવી જ્યાં લગી કોઈ સાધુ મહાત્માને જમાડે ને ત્યાં લગી બે દંપતી જમતા નતા. અને ત્રિલોકના નાથને ખબર પડી, ત્રિલોકના નાથને એમ થયું કે આ બેની કસોટી કરી, જો મારી કસોટીમાંથી પાર ઉતરી જાય ને તો માંગી. અને 8 ગણા વરસાદ ને તોફાન ખૂબ લાય અને 9મા દિવસે વરસાદ રોકાણો. અરે માં સંગાવતી કે છે જાવ ને શેઠ ગામમાં જઈને મંદિરે જઈને ધર્મશાળા જઈને આટો મારો ને કોઈક સાધુ હોય તો આપણા ઘરે લઈ આવે. અને શેઠ સગાળસા હાલી નીકળ્યા. ગામમાં મંદિરે જોયું, ધર્મશાળા જોઈને સાધુ મળ્યો. ત્રિલોકનો નાથ સાધુના વેશમાં બેઠેલો, પણ બાવો કેવો અંગે અંગે રક્ત બીજનો કોટ, જ્યાં એને ખૂન પડે દુર્ગંધ માસથી રેવાય. અહીંયા શેઠ સગાળસા કે હે સાધુ મહારાજ અમારા ઘરે આવો, તમને જમાડવા છે. ત્રિલોકનો નાથ કે શું મને જમાડવો? તો જાઓ બે દંપતી આવો, એક ટોપલો લઈ આવો, ટોપલામાં રૂની પોટ અને મને અંદર બેસાડીને ધીમેકથી લઈ જવાનું, પાછું ધીમેકથી અહીંયા મૂકી દેજો. ટોપલો મંગાવીને અંદર રૂની પોલ પથરાવીને સાધુ મહારાજને કરી દઈએ. અને કે ભાતના ભોજન બનાવી 32 ભાતના ભોજન બનાવીને થાળી આપી પીરસી. સાધુ મહારાજે આમ હામું જોઈને કે તમને ખબર નથી? અરે હું માટીનો આહાર કરું છું. અને ઓલે વાણિયા ગામમાં હતાતા જઈને કહાઈ વાડે જઈને માટી લઈ અને એનું ભોજન બનાવીને આગળ પીરસ્યું. તોય કે હજી તમે સમજ્યા નહીં. અરે હું ગરીબ આવો છું, માટીનો આહાર કરું છું એટલે માણસની માટી ખાઉં છું. કે માણસની માટી ક્યાં? ત્યારે માં સંગાવેતી એમ કહે છે કે આપણો એક ને એક દીકરો છે છેલ્લે. અને ત્રિલોકનો નાથ એમ કહે છે સાધુના વેશમાં કોઈ માણસની માટી તે કોઈ ગઢાની નહીં, નાના બાળક એનું કુણું કુણું માણસ. ત્યારે માં સંગાવેતી કહે છે એકનો એક દીકરો આપણો છેલ્લો નિછાળી ગયો બોલાય. શેષ જાય ન જાય એની પહેલા ત્રિલોકનો નાથ બીજા સાધુના વેશમાં જઈને પહોંચી ગયો. એ છોકરા આયા કે તારા ઘરે કોઈ બાવો આવ્યો છે અને તને મારી નાખવાનો તું ભાગી જા. ત્યારે ચલો આમ સાધુ હમુ જોઈને કહે છે હું સંતાન કોણ? મારા મા બાપ. બાબુ તો મારી, બાબુ તો મારી યાદ કોમ કાલાને ભૂલી ગઈ બા. મારું શરીર ડોલવા લાગે આકાશને આધાર આ મેરા મન માગા નામ કે ભાગુ તો મારી ભોમતા લાગે ના ભૂમિનો જીવે ભાર આ મેરું શરીર સાથે ડોલવા લાગે આકાશ. જા મેરા મન માયા મૂકે ને તો સત મે કે નકર ચલયો સત નો છું. અને ચલયો દોડતો દોડતો આવીને માં સંગાવતીના ખોળામાં આવીને બી ગઈ. માં સંગાવતીના આંખમાં આહુડા ગયા. માં શા માટે? બેટા આપણા ઘરે સાધુ એમને જમાડવા. માં આટલી વાતમાં રડવાનું લે તરવાઈ ને ઉતારી લે માથું આ મારી કાયા કાયમ આવશે. અને શેલૈયાનું માથું ઉતારી સકી મેકીને એનું કૂણું કૂણું માઉસ કાઢીને એની રસોઈ બનાવી સાધુ મહાત્માના આગળ પીરસી. સાધુ મહાત્મા કે એ બરોબર છે પણ આનું માથું ક્યાં? જાઓ માથાને ખાંડીમાં ખાંડી એનો કુસો કરીને એની રસોઈ બનાવીને આપો
તો તમારા ઘરનું જમવું ને તમારા ઘરનું જમવું નહીં. મને જ્યાંથી લાવ્યો તો એને પાછો મૂકી જાવ. અને જોજો સેલૈયાનું માથું ખાંડતા તમારી આંખમાં એક પણ આ હુડું આવશે ને તો તમારા ઘરનું નહીં જમશે. અને નવા નવા લુગડા પહેરો અને સેલૈયાનું માથું માં સંઘાવતી 16 શણગાર સજી સેલૈયાનું માથું ખાંડીમાં નાખીને હાલડા ચાલુ કરે. જમ મમતાની વીર રોહુકાલ જયરામા કાળિયા કેરા કોમા ગાંઠથી છૂટી ગાંઠથી છૂટી રુદન ઘણું થાય પણ જો એક આંખમાંથી એક આંખું નીકળી જાય ને ત્રિલોકનો નાથે કીધું તો જો એક આંખમાંથી આહુડાનું ટીપું બાળ્યું તો તમારા ઘરનું નહીં જમે. અને ઈ સેલૈયાનું માથું ખાંડીમાં ખાંડી એની રસ બનાવીને સાધુ મહાત્મા આગળ પૂછી. સાધુ મહાત્મા લ્યો અમે જમી પ્રભુ અમે જમી લ્યો. સાધુ મહારાજ એમ કહે બરોબર છે પણ અમે કોઈ બીજું બાળક છે. સાધુ મહારાજ કે એકનો એક દીકરો અમારે સેલૈયો એનો તો ભોગ ચડાવીને તમને થાળી બનાવીને તમારા આગળ પીરસો. બીજું મારા સંતાન નથી. શું બીજું સંતાન નથી તમારે તો હું વાંજ્યાના ઘરનું ક્યાં ખાવ? હલો જ્યાંથી મને લાવ્યો તો એમના પાછો મીક જાવ અને શેઠના પગ મેડા કરું જાવ. ડગલા મારી માં સંગાવતી માં પાયા માં સંગાવતી પુત્ર શેઠ હવે સાધુ મહારાજ એમ કહે છે કે હવે બીજું બાળક હોય ને મારી હારે જમવા બેસાડો તો જમું ને તમારા ઘરનું જમું. ત્યારે માં સંગાવતી એમ કહે છે શેઠ હવે તમે આ બાજુ અને કઈ બાબાના બેન માં સંગાવતી એની બાવાની એમ જેમ કે ત્રિલોકના નાદ કે બાબા તું કેસ ને કે મેં વંજાય સીવી જો એકવાર મારો બાપ બની જાય ને તો હું તને કહું કે મેં વંજાય સીવી કે કારણ એક આ મારા પેટનો શેડો રહ્યો એ મારા ધણીને દેખાડાય અને જો બીજો જો તું મારો બાપ બની જાય ને તો તને દેખાડું કે વંજ્યા નથી. બાપ જાણી યાદ કબ સુર બાવા મારી ભીડ સે આદુ સત્સંગ કાજે બાબા આદુ સત્સંગ કાજે ધર્મ હાથો બાપ પેટ ચીરું છું યાદ બેઠો ન થાશે માં બાવા બાપ જાણીને કહું છું પેટ છે મહિના 5 ઈ કહી દઉં કે દીકરો વાંજ્યા નથી. બાપ જાણીને કહું છું બાવા પેટ છે મહિના 5 આ સત્સંગ ધર્મ હાથો પેટ ચીરું બાજુ ઊભો અમે થાશે માં બાવા જમ્યા બી તો નહીં દઉં. માં સંગારિયા હાથમાં કટાર લઈને ચેલૈયાનું મસ્તક ઉતાર્યું હતું એની હાથ કટારામાં હાથમાં મારો જે ભગવાન ભરજવા હતા કે હવે કરો છો લાયો અને પેટ ની અંદર આમ મારવા જાય ત્રિલોકનો પ્રસન્ન થઈ ગયો કે બાસમાં જે જોતું મેં તમે જોત ખરા પેલા બધા આવા મહાપુરુષ થઈ ગયા એને શું મળ્યું
રૂપિયા ધન દોલત નથી માંગી, એટલું માંગ્યું પ્રભુ આવે કળયુગના માનવીને તમે આવી કષ્ટી ન દેતા. કળયુગના માનવી એટલી કસોટી નહીં કરી શકે અને ભગવાને આ વરદાન દીધું.